myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Diploma Studies, Dr. Subhash Technical Campus. થિયરી ઓફ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 5 પાવર ટ્રાન્સમિશન વિશે આપણે વાત કરી રહ્યા છીએ કે જેની અંદર આપણે પાર્ટ નંબર 2 આજે જોઈશું કે જેનો ટોપિક રહેશે ટેન્શન્સ ઇન બેલ્ટ ડ્રાઇવ્સ. ગયા લેક્ચરમાં આપણે ઓપન બેલ્ટ ડ્રાઇવ, ક્રોસ બેલ્ટ ડ્રાઇવ, ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઇવ વગેરે જોયું હતું અને અલગ અલગ પ્રકારના જે ફ્લેટ બેલ્ટ માટેના મટીરિયલ્સ છે તે પણ જોયા હતા. હવે આ લેક્ચરની અંદર આપણે લેન્થ ઓફ ઓપન બેલ્ટ ડ્રાઇવથી શરૂ કરીએ. મિત્રો, આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે ડ્રાઈવર અને ડ્રીવન એમ બે પુલી આપેલી છે કે જેના બંનેના ડાયામીટર D1 અને D2 આપેલા છે. હવે જ્યારે આપણે ટોટલ લેન્થની વાત કરીએ બેલ્ટની તો તેના માટે આપણને ઇક્વેશન છે તે રેડિયાઈ અને ડાયામીટર્સના ફોર્મમાં નીચે આપેલું છે તે પ્રમાણે મળશે કે જેની અંદર ડ્રાઈવર અને ડ્રીવન બંને પુલીના ડાયામીટર્સ અથવા તો રેડિયસને ધ્યાનમાં લઈ અને તે બંને વચ્ચેના ડિસ્ટન્સને પણ ધ્યાનમાં લઈ અને લેન્થ છે તે મેળવવામાં આવે છે. જનરલી જે ઇક્વેશન છે તે પાઈ ઇન બ્રેકેટ R1 પ્લસ R2 પ્લસ 2x પ્લસ R1 માઇનસ R2 સ્ક્વેર ડિવાઇડેડ બાય x. મિત્રો, અહીંયા x છે એ બે પુલી વચ્ચેનું સેન્ટર ડિસ્ટન્સ છે એ ખાસ ધ્યાનમાં લઈશું. અને સપોઝ જો આપણે રેડિયસને બદલે ડાયામીટરમાં કેલ્ક્યુલેશન કરવું હોય તો R ઇઝ ઇક્વલ ટુ D/2 એ ઇક્વેશન મૂકી અને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. સિમિલર વેમાં લેન્થ ઓફ ક્રોસ બેલ્ટ ડ્રાઇવ, બંને ઇક્વેશન આમ ઓલમોસ્ટ સેમ છે. આગળ જે ઓપન બેલ્ટ ડ્રાઇવ છે તેના ઇક્વેશનની અંદર પાછળની જે થર્ડ ટર્મ છે ત્યાં માઇનસને બદલે પ્લસ આવશે, એટલે કે પાઈ ઇન બ્રેકેટ R1 પ્લસ R2 પ્લસ 2x પ્લસ R1 પ્લસ R2 સ્ક્વેર divided by x. It may be noted that the above expression is a function of R1 plus R2. It is thus obvious that if sum of radii of two pulleys be constant, then length of belt required will also remain constant, provided the distance between centers of the pulleys remain unchanged. એટલે કે જો આપણે બે પુલીનું સેન્ટર ડિસ્ટન્સ છે તે કોન્સ્ટન્ટ રાખીએ, તેને જો ના બદલાવીએ અને R1 પ્લસ R2ની વેલ્યુ છે એ જો આપણે કોન્સ્ટન્ટ રાખીએ તો જે બેલ્ટ છે તેની લેન્થ પણ આપણે કોન્સ્ટન્ટ મેળવી શકીએ. હવે પાવર જે ટ્રાન્સમિટ કરે છે બેલ્ટ ડ્રાઇવ, તો એ પાવર કેટલો ટ્રાન્સમિટ કરે છે તે મેળવવા માટેનું કેલ્ક્યુલેશન આપેલું છે. ડ્રાઇવિંગ પુલી અથવા તો જેને આપણે ડ્રાઈવર કહીએ છીએ કે જેનું નામ છે A, અને ફોલોવર અથવા તો ડ્રીવન પુલી કે જેનું નામ છે B. નીચેના ભાગમાં ટાઇટ સાઈડ આપેલી છે અને ઉપરના ભાગમાં સ્લેક સાઈડ આપેલી છે T1 અને T2. The driving pulley pulls the belt from one side and delivers the same to the other side. એટલે ડ્રાઇવિંગ પુલી છે એ એક બાજુથી બીજી તરફ જે પાવર છે એ ટ્રાન્સમિટ કરે છે અને બેલ્ટને આગળ લઈ જાય છે. It is thus obvious that the tension on the former side, it means tight side, will be greater than the latter side, it means slack side. એટલે એ સ્વાભાવિક છે કે બેમાંથી એક બાજુ છે એ આપણા માટે ટાઇટ સાઈડ થશે અને બીજી બાજુ જે બાકી રહી તે આપણા માટે સ્લેક સાઈડ થશે. એટલે જે પાવર આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે તેના માટે કેટલીક ટર્મિનોલોજી આપણે ધારી લઈએ. T1 અને T2 કે જેને આપણે ટેન્શન કહીએ છીએ ટાઇટ સાઈડ અને સ્લેક સાઈડનું. R1 અને R2 છે તે ડ્રાઈવર અને ફોલોવરની રેડિયાઈ છે, રેડિયસીસ છે, અને V છે તે વેલોસિટી ઓફ બેલ્ટ છે કે જે મીટર પર સેકન્ડમાં મેઝર થાય છે. The effective turning force, it means driving force, at the circumference of the follower is the difference between the two tensions. એટલે કે જે સર્કમફરન્સ ઉપર, ફોલોવરના સર્કમફરન્સ ઉપર જે ડ્રાઇવિંગ ફોર્સ છે કે જેને આપણે ટર્નિંગ ફોર્સ પણ કહી શકીએ, તે
આ જે બે ટેન્શન જે છે ટાઇટ સાઈડ અને સ્લેક સાઈડનું તેના ડિફરન્સથી આપણને મળશે અને એના આધારે વર્ક ડન મળશે. એટલે કે વર્ક ડન પર સાયકલ છે, વર્ક ડન પર સેકન્ડ છે, તે આ બંને ટેન્શન્સનો ડિફરન્સ ઇન્ટુ સ્પીડ ઓફ બેલ્ટ ઓર વી કેન સે વેલોસિટી ઓફ બેલ્ટ કે જે ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડમાં આપણે મેઝર કરવાના હોઈએ. અને એ જ ન્યૂટન પર સેકન્ડ છે એ આપણને 1 વોટ જેટલું મૂલ્ય આપશે. તો આપણે એવું કહી શકીએ કે જે વર્ક ડન પર સેકન્ડ છે એ જ આપણા માટે પાવર ટ્રાન્સમિટેડ થાય. તો પાવર ટ્રાન્સમિટેડનું ઇક્વેશન છે તે P ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ V વોટ જેટલું થશે. A later consideration will show that the torque exerted on the driving pulley is T1 minus T2 into R1. Similarly, the torque exerted on the driven pulley, it means follower, is T1 minus T2 into R2. કેમ કે આ જે બંને ટોર્ક મળે છે આપણને એ ડ્રાઇવિંગ અને ડ્રીવન પુલીના જે રેડિયસ છે તેના આધારે મળવાનું છે, એટલા માટે R1 અને R2 છે તે રિસ્પેક્ટિવલી આપણે લઈએ છીએ. હવે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. Since the belt continuously runs over the pulleys, therefore some centrifugal force is caused, whose effect is to increase the tension on both tight side as well as slack side. એટલે કન્ટિન્યુઅસલી જ્યારે પુલી ફરે છે અને પુલી ઉપર બેલ્ટ ફરતો હોય તો બેલ્ટને પોતાનું વજન હોય અને એ બેલ્ટને ફરવાને લીધે એમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે જનરેટ થાય છે અને આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ જે નોર્મલ ફોર્સ છે તેમાં વધારો કરે છે, એટલા માટે તેને ધ્યાનમાં લેવું જરૂરી છે. એટલે તે બંને સાઈડનું ટેન્શન છે તેમાં વધારો કરે છે. એટલે the tension caused by centrifugal force is called centrifugal tension. At lower belt speeds less than 10 meter per second, the centrifugal tension is very small. એટલે આપણે 10 મીટર પર સેકન્ડ કરતાં ઓછી સ્પીડે જે બેલ્ટ ફરતો હોય તેમાં સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની ઇફેક્ટ છે તે ઇગ્નોર કરીએ તો ચાલે, ત્યાં ખૂબ જ ઓછી ઇફેક્ટ હોય છે. બટ એટ હાયર બેલ્ટ સ્પીડ્સ મોર દેન 10 મીટર પર સેકન્ડ ઇટ્સ ઇફેક્ટ ઇઝ કન્સિડરેબલ એન્ડ ધસ શુડ બી ટેકન ઇન્ટુ અકાઉન્ટ. એટલે 10 મીટર પર સેકન્ડ કરતાં વધારે સ્પીડથી જો બેલ્ટની આપણી રિક્વાયરમેન્ટ હોય ત્યારે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે તેને ગણવું જરૂરી છે. હવે મિત્રો ફિગરની અંદર જે PQ પોર્શન છે પુલીની સરકમફરન્સ ઉપર ડી થીટા જેટલા ભાગમાં આપણે એક એલિમેન્ટ ધારી લઈએ અને આ ભાગ ઉપર આપણે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ગણવાનો અભ્યાસ કરીએ. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે FC છે તે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ નોર્મલ ફોર્સ અને TC છે તે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે. હવે M ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ બેલ્ટ પર યુનિટ લેન્થ ઇન kg, V is equal to linear velocity of the belt in meter per second, R is equal to radius of pulleys over which the belt runs in meters, and TC is equal to centrifugal tension acting tangentially at P and Q in newtons. એટલે અહીંયા આ જે ટર્મ્સ છે તે બધી ટર્મ્સને એ ટર્મ્સના આધારે જે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે તે ગણવામાં આવે છે. હવે જે PQ એલિમેન્ટ છે આ PQ એલિમેન્ટની લેન્થ જો આપણે ગણીએ તો તે રેડિયસ R ઇન્ટુ DR જેટલું થશે. જે વચ્ચે સ્મોલ એંગલ આપણે કન્સિડર કરેલો છે એ એંગલ ઇન્ટુ રેડિયસ ઓફ પુલી. ત્યાર પછી આટલા એલિમેન્ટનું જો માસ કન્સિડર કરીએ તો એ M ઇન્ટુ R ઇન્ટુ ડી થીટા જેટલું થશે અને તેના આધારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એક્ટિંગ ઓન ધ બેલ્ટ PQ ઇઝ ઇક્વલ ટુ FC ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ DR ઇન્ટુ ડી થીટા, કે જે PQ એલિમેન્ટનું માસ છે તે અને જે લિનિયર વેલોસિટી ઓફ બેલ્ટ છે તેનો સ્ક્વેર ડિવાઇડેડ બાય R એટલે કે રેડિયસ ઓફ પુલી. આ બધાનું જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન કરી અને સિમ્પ્લિફાય કરશું તો આપણને સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ઇક્વેશન M ઇન્ટુ ડી થીટા ઇન્ટુ V સ્ક્વેર એના ફોર્મમાં મળશે. હવે આ જે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે TC
એ આપણને ખ્યાલ છે કે ટેન્જન્શિયલી લાગે છે પી અને ક્યુ પોઈન્ટ ઉપર, અને બંને જગ્યાએ ટેન્જન્શિયલી જ્યાં ટેન્શન લાગે છે તેથી પી ક્યુ બંને પોઈન્ટ અથવા તો આપણે એવું કહી શકીએ કે પુલી છે તે ઇક્વિલિબ્રિયમમાં રહેશે, કેમ કે બંને બાજુ લાગશે. Now resolving the forces, it means centrifugal force and centrifugal tension horizontally and equating the same, we have Tc sin theta by d theta by 2 plus Tc sin d theta by 2 is equal to Fc is equal to m into d theta into v square. ઉપર અને નીચે બંને બાજુ જ્યારે આપણે કન્સિડર કરીએ છીએ તો ઇફેક્ટ એની સેમ આવે છે. Since the angle d theta is very small, therefore putting sin d theta by 2 is equal to d theta by 2 in above expression. એટલે સાઇન થીટાની જે વેલ્યુ છે, જો એંગલ એકદમ નાનો હોય, સ્મોલ એલિમેન્ટ હોય, તો ત્યાં આપણે ડાયરેક્ટ ડી થીટાની વેલ્યુ છે એ એટલી જ એંગલ જેટલી જ લઈ શકીએ. તો એવા કેસમાં આપણે સાઇન થીટાને બદલે ડાયરેક્ટ થીટા મૂકી શકીએ છીએ. એટલે જે આપણું ફાઇનલ ઇક્વેશન છે તે 2Tc d થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ એમ ડી થીટા ઇન્ટુ વી સ્ક્વેર મળશે. હવે ઇક્વેશનની બંને બાજુ ડી થીટા છે તે કેન્સલ આઉટ થઈ જશે, એટલે જે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે તે એમ ઇન્ટુ વી સ્ક્વેર જેટલું આપણને મળશે. હવે કેટલીક નોંધવા જેવી બાબત છે. When the centrifugal tension is taken into account, then total tension in the tight side T1 is equal to T1 plus TC. જો હેવી સ્પીડ હોય બેલ્ટની, એટલે કે 10 મીટર પર સેકન્ડ કરતાં વધારે હોય, તેવા કેસમાં આપણે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનને ધ્યાનમાં લેવું પડશે. તો એવા કેસમાં જે ટોટલ ટેન્શન છે ટાઇટ સાઇડનું તે T1 પ્લસ TC થશે, અને સ્લેક સાઇડ માટે T2 પ્લસ TC થશે. અને જે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ એ પાવર T1 માઇનસ TT2 ઇન્ટુ વી, કે જેમાં આપણે વેલ્યુ મૂકીએ તો ઓલમોસ્ટ T1 માઇનસ T2 ઇન્ટુ વી, એટલે કે જે આગળ હતું એવું જ આવશે, કેમ કે જે ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડમાં સરખું જ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન લાગે છે, તો બંને કેન્સલ આઉટ થઈ જશે, એટલે પાવર ટ્રાન્સમિટ જે થાય છે એ સેમ થશે, એમાં કોઈ ફરક પડશે નહીં. અને થર્ડ છે, ધ રેશિયો ઓફ ડ્રાઇવિંગ ટેન્શન મે ઓલ્સો બી રિટન એઝ 2.3 log T1 minus TC upon TT2 minus TC is equal to mu into theta. Now minimum tension in the belt. A little consideration will show that the maximum tension in the belt T is equal to the total tension in the tight side of the belt. એ તો સ્વાભાવિક વસ્તુ છે કે જેટલું ટાઇટ સાઇડ ઉપર ટેન્શન હશે આખી સિસ્ટમની અંદર, એ જ મેક્સિમમ ટેન્શન હશે. હવે તેને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. લેટ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સેફ સ્ટ્રેસ ઇન ન્યૂટન પર mm સ્ક્વેર, બી ઇઝ ઇક્વલ ટુ વિડ્થ ઓફ ધ બેલ્ટ ઇન mm, ટી ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ ધ બેલ્ટ ઇન mm. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ મેક્સિમમ ટેન્શન છે એ બેલ્ટ ઉપર કેટલું હોય, તો એ ટી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સ્ટ્રેસ ઇન્ટુ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ બેલ્ટ. તો જે ટીની વેલ્યુ છે તે થશે સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી, કેમ કે ક્રોસ સેક્શન એરિયા છે તે તેની વિડ્થ અને થિકનેસથી બનશે. વેન સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇઝ નિગ્લેક્ટેડ, ધેન maximum tension becomes T1. It means tension in tight side of the belt. એટલે જ્યારે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનને આપણે ઇગ્નોર કરીએ ત્યારે જેટલું ટાઇટ સાઇડનું ટેન્શન હોય તે જ આપણા માટે મેક્સિમમ બની જશે. પણ જ્યારે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનને આપણે ધ્યાનમાં લઈશું તો જે મેક્સિમમ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન જે આપણને મળશે તે T ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ TC જેટલું થશે. We know that power transmitted by a belt P is equal to T1 minus T2 into V, કે જેની અંદર T1 અને T2 અને વેલોસિટી આ બધું આપણે ટર્મિનોલોજી આગળ જોઈ ગયા છીએ. હવે જે ડ્રાઇવિંગ ટેન્શનનો રેશિયો છે T1 બાય T2, તેનું એક્સપ્રેશન e રેસ ટુ મ્યુ થીટાના ફોર્મમાં આપેલું છે, અને
આપણે આ ઇક્વેશનમાં જો સ્લેક સાઈડનું ટેન્શન છે એટલે કે સ્લેક ટેન્શન તેને સૂત્રનો કરતા બનાવીએ તો T2 ઇઝ ઇક્વલ ટુ T1 અપોન ઈ રેસ ટુ મ્યુ ઇન્ટુ થીટા થશે. અને આ જે T2ની વેલ્યુ છે તે વેલ્યુને જો પાવર ટ્રાન્સમિટેડના ઇક્વેશનમાં મૂકવામાં આવે તો આપણને જે પીની વેલ્યુ છે એ T1ના ફોર્મમાં મળશે. T1ના ફોર્મમાં મેળવવાનું કારણ તો કે આપણે બધી જ વસ્તુ છે તે ટાઇટ સાઈડના જે ટેન્શન છે એના ફોર્મમાં જોઈએ છે એટલા માટે. એટલે આ જે ઇક્વેશન છે તેના આધારે આપણને પીની વેલ્યુ T1 ઇન્ટુ વી ઇન્ટુ સી આ ફોર્મમાં આપણને મળશે. અહીંયા સી છે એ કોન્સ્ટન્ટનું રિપ્રેઝન્ટેશન કરે. આ ઇક્વેશનની અંદર સીની વેલ્યુ છે તે 1 - 1 અપોન ઈ રેસ ટુ મ્યુ થીટા થશે. હવે T1 ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ ટીસી, જ્યાં ટી છે તે મેક્સિમમ ટેન્શન ટુ વિચ ધ બેલ્ટ કેન બી સબ્જેક્ટેડ ઇન ન્યૂટન્સ. એટલે ટીની જે વેલ્યુ છે તે આપણને મેક્સિમમ ટેન્શન આપશે અને ટીસી છે આપણે જાણીએ છીએ કે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇન ન્યૂટન્સ. હવે આગળનું જે ઇક્વેશન છે તેની અંદર જો T1ની વેલ્યુ અહીંથી મૂકવામાં આવે તો P ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ ટીસી ઇન્ટુ વી ઇન્ટુ સી. અહીંયા ટીસી એટલે જે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે કે જે આગળ આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું ટીસી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી સ્ક્વેર તેની વેલ્યુ મૂકીએ તો ફાઇનલ આપણને જે ઇક્વેશન મળે તે ટી ઇન્ટુ વી માઇનસ એમ વી ક્યુબ ઇન્ટુ સી. હવે મેક્સિમમ પાવર મેળવવા માટે થઈને ડિફરન્શિએટ ધ અબો એક્સપ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વી એન્ડ ઇક્વેટ ટુ 0. એટલે કે આપણે ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ વી તો ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ 0 લઈ અને પીની જે વેલ્યુ છે તે આપણે મૂકીએ તો ડી બાય ડીવી ટીવી માઇનસ એમ વી ક્યુબ ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ 0. હવે વીના સાપેક્ષમાં જ્યારે આપણે વિકલન કરીએ તો ટી ઇન્ટુ વી છે તેનું ટી થઈ જશે કેમ કે ડીવી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ત્યાર પછી એમ વી ક્યુબ છે તેનું 3 ઇન્ટુ એમ ઇન્ટુ વી સ્ક્વેર થઈ જશે અને સી છે તે વેલ્યુ કોન્સ્ટન્ટ છે એટલે તે પણ ઓલમોસ્ટ 0 થઈ જશે. તેને આપણે એઝ અ 1 કાઉન્ટ કરી શકીએ. એટલે ઇક્વેશન છે તેને સોલ્વ કરીએ એટલે આપણને ટીની વેલ્યુ છે એ 3 ઇન્ટુ ટીસી જેટલી મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે પાવર ટ્રાન્સમિટ જે મેક્સિમમ કેટલો થાય when the power transmitted is maximum, 1/3 of the maximum tension is absorbed as centrifugal tension. એટલે કે જે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે તેના કરતાં ત્રીજા ભાગનો પાવર છે તે ટ્રાન્સમિટ થાય છે. હવે બીજી કેટલીક નોંધ છે. We know that T1 is equal to T minus TC and for maximum power TC is equal to T by 3. So T1 is equal to T minus T by 3 is equal to 2T by 3. અને જે ઇક્વેશન નંબર 4 ઉપર આપણે T is equal to 3 into TC મેળવ્યું છે જો તેમાં તેને વેલોસિટીના ફોર્મમાં ગણતરી કરવામાં આવે તો જે વી છે તેનું ઇક્વેશન પણ આપણે આ રીતે મેળવી શકીએ કે જેની વેલ્યુ છે √T/3m જેટલું થાય. હવે ઇનિશિયલ ટેન્શન ઇન બેલ્ટ. When a belt is wound round the two pulleys, its two ends are joined together so that the belt may continuously move over the pulleys. Since the motion of the belt from driver and follower is governed by a firm grip due to friction between the belt and pulleys. એટલે આમ તો આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે બંને પુલી છે તેના ઉપર બેલ્ટ છે તે વાઉન્ડ થયેલો હોય છે અને તે પુલીની સાથે ફરે છે અને ફરવા પાછળ કોઈ એક કારણ જવાબદાર હોય તો તે બે સરફેસ વચ્ચેની ગ્રીપ છે કે જે ફ્રિક્શનને લીધે હોય છે. In order to increase this grip, the belt is tightened up. At this stage, even when the pulleys are stationary, the belt is subjected to some tension called initial tension. એટલે કે જ્યારે પુલી છે તે સ્થિર છે, બેલ્ટ એ સ્થિર છે, પુલી જ્યારે ફરવાનું સ્ટાર્ટ કરશે તે પહેલાં બેલ્ટ એટલીસ્ટ થોડા ટેન્શનમાં હોવો જોઈએ.
કે જેથી કરીને જ્યારે પુલીસ છે એ ફરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે બેલ્ટ છે એ પ્રોપરલી કામ કરી શકે. તો આ જે શરૂઆતનું ટેન્શન છે તેને જ ઇનિશિયલ ટેન્શન કહેવાય છે. When the driver starts rotating, it pulls the belt from one side, increasing tension in belt on this side, and delivers it to the other side, decreasing the tension in the belt on that side. એટલે જ્યારે ડ્રાઈવર છે તે ફરવાનું સ્ટાર્ટ કરશે તો એની સાથે બેલ્ટ છે ફરવાનું સ્ટાર્ટ કરશે, અને જેવું બેલ્ટ છે એ ફરવાનું સ્ટાર્ટ કરશે તેવો બેલ્ટ છે ખેંચાશે, એટલે કે ત્યાં ટાઈટ સાઈડ જનરેટ થશે, અને બીજી બાજુ છે એ લૂઝ થશે, એટલે કે ત્યાં સ્લેક સાઈડ બનશે. The increased tension in one side of the belt is called tension in tight side, and the decreased tension in the other side of the belt is called tension in slack side. હવે આ જે ઇનિશિયલ ટેન્શન છે તે ગણવા માટે આપણે એક નવી ટર્મિનોલોજી લઈએ, T0, કે જેને ઇનિશિયલ ટેન્શન ઇન બેલ્ટ આપણે કહીશું. T1 છે તે ટાઈટ સાઈડ ઉપરનું ટેન્શન છે, T2 છે તે સ્લેક સાઈડ ઉપરનું ટેન્શન છે. આલ્ફા કોફિશિયન્ટ ઓફ ઇન્ક્રીઝ ઓફ ધ બેલ્ટ લેન્થ પર યુનિટ ફોર્સ, એટલે કે જે બેલ્ટની લેન્થ ઇન્ક્રીઝ થાય તેનો ગુણાંક આપણે આલ્ફા લઈશું. A little consideration will show that the increase of tension in the tight side is equal to T1 minus T0, એટલે કે જે લેન્થ વધે છે એ ટાઈટ સાઈડ અને ઇનિશિયલ જે ટેન્શન છે તેના આધારે આપણને મળશે, બંનેનો રિફરન્સ લઈને. And increase in the length of the belt on the tight side is equal to alpha into T1 minus T0. આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈશું. સેમ વે જે ડિક્રીઝ ઇન ટેન્શન ઇન ધ સ્લેક સાઇડ ઇઝ ઇક્વલ ટુ T0 માઇનસ T2. અહીંયા T0 છે T2 કરતાં વેલ્યુ છે મોટી હશે. ઇનિશિયલ ટેન્શન છે તે સ્લેક સાઇડ કરતાં તો વધારે જ હશે, એટલા માટે T0 માઇનસ T2 ગણવામાં આવે છે. અને ડિક્રીઝ ઇન લેન્થ ઓફ ધ બેલ્ટ ઓન ધ સ્લેક સાઇડ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ T0 માઇનસ T2. Assuming that the belt material is perfectly elastic such that the length of belt remains constant when it is at rest or in motion, therefore increase in length on the tight side is equal to decrease in length on the slack side. એટલે આપણે એવું માની લઈએ છીએ કે જે બેલ્ટનું મટીરિયલ છે તે પરફેક્ટલી ઇલાસ્ટિક મટીરિયલ છે, એટલે જે બેલ્ટ છે તેની લેન્થમાં વધારો થતો નથી, એ કોન્સ્ટન્ટ રહે છે. એક પછી એ સ્ટેડી કન્ડિશનમાં હોય તોય ભલે અને મોશનમાં હોય તો પણ ભલે. હવે જે ટાઈટ સાઈડમાં જેટલો લંબાઈનો વધારો થશે એટલો જ સ્લેક સાઈડની અંદર લંબાઈમાં ઘટાડો થશે, તો જ આ શક્ય બનશે. નહીંતર જો ટાઈટ સાઈડમાં લંબાઈનો વધારો છે એ વધારે થતો હોય સ્લેક સાઈડ કરતાં, તો ત્યાં ક્રીપ જનરેટ થશે. બરાબર, એટલે આપણે યુનિક સિચ્યુએશનને કન્સિડર કરીએ છીએ કે પરફેક્ટલી ઇલાસ્ટિક મટીરિયલ માટે લેન્થ છે એ કોન્સ્ટન્ટ રહે છે. લેન્થને કોન્સ્ટન્ટ રાખવા માટે ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડમાં ઇન્ક્રીઝ અને ડિક્રીઝ છે તે સરખું થતું હોય તો જ એ પોસિબલ છે. હવે આપણે જે ઇક્વેશન નંબર 1 અને 2 મેળવ્યા છે તો એને સરખાવી શકીએ, કારણ કે બંને બાજુ જે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ છે લેન્થનું એ સરખું થાય છે. તો આવા કેસમાં ઇઝ ઇક્વલ ટુની બંને બાજુ આલ્ફા છે તે કેન્સલ આઉટ થઈ જશે, અને ઇક્વેશનને આપણે જો સોલ્વ કરીએ તો T0 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2 બાય 2 આપણને મળશે. હવે જો સેન્ટ્રીફ્યુગલ ટેન્શનને કન્સિડર કરીએ તો બંને બાજુ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન લાગશે, એટલે બંને બાજુ પ્લસ કરવું પડશે. એટલા માટે ફાઇનલ આપણને જે T0ની વેલ્યુ મળે છે, એટલે કે ઇનિશિયલ ટેન્શનની વેલ્યુ મળે છે, તે T1 પ્લસ T2 પ્લસ 2TC બાય 2 જેટલું આપણને મળશે. એટલે આપણા માટે ફાઇનલ ઇનિશિયલ ટેન્શન ઇન બેલ્ટ છે તે મળશે. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે વી બેલ્ટ ડ્રાઈવ. A V belt is mostly used in factories and workshops where a great amount of power is to be transmitted from one pulley to another when two pulleys are very near to each other. એટલે કે મોટા ભાગે ફેક્ટરીઝ અને વર્કશોપની અંદર મશીનરીઝમાં અને પાવર ટ્રાન્સમિશનમાં આ વી બેલ્ટ ડ્રાઈવ છે તે યુઝ થાય છે. અને ખાસ એ વાતને ધ્યાનમાં લેવી પડશે કે જ્યારે બે પુલી વચ્ચેનું ડિસ્ટન્સ છે તે ઓછું હોય
એવી એપ્લિકેશનમાં જ વી બેલ્ટ ડ્રાઈવ છે તેનો યુઝ થાય છે. ધ વી બેલ્ટ આર The V-belts are made of fabric and cords molded in rubber and covered with fabric and rubber. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ક્રોસ સેક્શન ઓફ વી બેલ્ટ આપેલો છે ફિગર નંબર એની અંદર. તેની અંદર તેની થિકનેસ ટી અને વિડ્થ બી આપેલી છે. ટેપર એંગલ આપેલો છે, જે વી બેલ્ટ છે તેનો શેપ છે ત્યાં વચ્ચે જે એંગલ બને છે 2 બીટા જેટલો, અને તેની અંદર જે લેયર બાય લેયર ગોઠવાયેલા છે અલગ અલગ મટીરિયલ્સ, તેમાં ફેબ્રિક અને રબરનું કવર હોય છે ઉપર. એની અંદર ફેબ્રિક હોય છે, એની અંદર કોડ હોય છે અને કમ્પોઝિશન હોય છે રબરનું. ફિગર નંબર બીની અંદર ક્રોસ સેક્શન ઓફ અ વી ગ્રુવ્ડ પુલી, એટલે કે જ્યાં વી બેલ્ટ યુઝ કરવાનો છે તે પુલીનો ક્રોસ સેક્શન આપેલો છે, અને ત્યાં કઈ રીતે વી બેલ્ટ છે તે પુલી સાથે મર્જ થાય છે તે આપેલું છે. વી ગ્રુવ પુલી. These belts are molded to a trapezoidal shape and are made endless. એટલે કે ત્યાં છેડાઓ જોઈ શકાતા નથી અથવા તો રાખવામાં આવતા નથી, કન્ટિન્યુઅસ તેનો શેપ હોય છે અને તે ટ્રેપેઝોઇડલ શેપના બનાવવામાં આવે છે. These are particularly suitable for short drives. It means when the shafts are at a short distance apart, the included angle for V-belt is usually 30 to 40 degree. એટલે કે જ્યારે આપણે આગળ વાત કરીએ બે પુલી વચ્ચે જ્યારે ડિસ્ટન્સ ઓછું હોય એવા કેસમાં વી બેલ્ટ ડ્રાઈવ છે તે વધારે અનુકૂળ છે, અને જે વી બેલ્ટનો ઇન્ક્લુડેડ એંગલ છે વચ્ચે તે 30 to 40 ડિગ્રીનો રાખવામાં આવે છે. ઇન કેસ ઓફ ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ the belt runs over the pulleys, whereas in case of V-belt drive, the rim of the pulley is grooved in which the V-belt runs. એટલે કે ફ્લેટ બેલ્ટ છે તેની અંદર બેલ્ટની એક જ સરફેસ, એટલે કે તેની જે બોટમ સરફેસ છે તે જ પુલી સાથે ફ્રિક્શનથી કામ કરે છે, જ્યારે વી બેલ્ટની અંદર જે ગ્રુવ છે એ આખા ગ્રુવની અંદર, એટલે કે 3 સરફેસીસ છે તે બેલ્ટ અને પુલી વચ્ચે જોડાય છે અને આપણને વધારે ઇફેક્ટિવલી પાવર ટ્રાન્સમિટ છે એ કરીને આપે છે. The effect of the groove is to increase the frictional grip of the V-belt on the pulley and thus to reduce the tendency of slipping. એટલે ફ્રિક્શનલ ગ્રીપ જ્યારે આપણને વધારે મળે, 3 સરફેસીસ મળે છે, તો બટ ઓબ્વિયસ છે કે ત્યાં આપણને જે સ્લીપિંગના જે ચાન્સીસ છે કે જે ફ્લેટ બેલ્ટની અંદર આપણને વધારે જોવા મળે તે અહીંયા જોવા મળશે નહીં. In order to have a good grip on the pulley, the V-belt is in contact with the side faces of the groove and not at the bottom. એટલે ગ્રુવ છે એને એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી કરીને સારામાં સારી ગ્રીપ આપણને વી બેલ્ટની અંદર બંને સાઇડ્સમાં મળે, નહીં કે બોટમની અંદર. The power is transmitted by the wedging action between the belt and the V-groove in the pulley. એટલે આ જે શેપ બને છે વેજ શેપ, કે જેને આપણે ટ્રેપેઝોઇડલ શેપ કહીએ છીએ, તેને લીધે જે પાવર છે તે સારામાં સારી રીતે ટ્રાન્સમિટ થઈ શકે છે. હવે વી બેલ્ટ ડ્રાઈવ ઓવર ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ, તેના થોડા એડવાન્ટેજીસના આધારે સમજીએ કે કઈ રીતે વી બેલ્ટ ડ્રાઈવ છે તે વધારે અનુકૂળ છે ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ કરતાં. ધ વી બેલ્ટ ડ્રાઈવ ગીવ્સ કોમ્પેક્ટનેસ ડ્યુ ટુ સ્મોલ ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર ઓફ પુલીઝ. એટલે આપણે આગળ વાત કરીએ એમ કે જ્યારે બે પુલી વચ્ચે ડિસ્ટન્સ ઓછું હશે તો આ જે વી બેલ્ટ છે તે ક્યારે યુઝ થશે, જ્યારે ડિસ્ટન્સ અથવા તો સ્પેસ અવેલેબલ ઓછી હશે ત્યારે. ધ ડ્રાઈવ ઇઝ પોઝિટિવ બિકોઝ ધ સ્લીપ બિટવીન ધ બેલ્ટ એન્ડ પુલી ગ્રુવ ઇઝ નેગ્લિજિબલ. એટલે સ્લીપનો કોઈ ચાન્સીસ છે નહીં, એટલા માટે જે ડ્રાઈવ છે તેને આપણે પોઝિટિવ કહીશું. સિન્સ ધ વી બેલ્ટ્સ આર મેડ એન્ડલેસ એન્ડ ધેર ઇઝ નો જોઈન્ટ ટ્રબલ, ધેરફોર ડ્રાઈવ ઇઝ સ્મૂથ. એટલે ત્યાં વાઇબ્રેશન અથવા તો ઝર્ક આવવાના ચાન્સીસ છે તે સાવ નેગ્લિજિબલ થશે, કેમ કે જે વી બેલ્ટ છે તે એન્ડલેસ છે, કન્ટિન્યુઅસ બેલ્ટ છે એટલા માટે. ઇટ પ્રોવાઇડ્સ લોંગર લાઈફ 3 to 5 years. ઇટ કેન બી ઇઝીલી ઇન્સ્ટોલ્ડ એન્ડ રિમૂવડ. આ ઇઝીલી તે ઇન્સ્ટોલ કરી શકાય અને કાઢી શકાય છે. ધ ઓપરેશન ઓફ ધ બેલ્ટ એન્ડ પુલી ઇઝ ક્વાઇટ. એટલે વાઇબ્રેશન અને નોઇસનો પ્રશ્ન છે તે ખૂબ જ ઓછો આવે છે વી બેલ્ટની અંદર.
આમ નહિવત જ ગણી શકાય. ધ બેલ્ટ્સ હેવ ધ એબિલિટી ટુ ક્યુઝન ઓન ધ શોક વેન મશીન્સ આર સ્ટાર્ટેડ. એટલે આ જે બેલ્ટ છે તે શોક છે તેને એબ્સોર્બ કરી શકે છે જ્યારે મશીન છે તે સ્ટાર્ટ કરવામાં આવે. ધ હાઈ વેલોસિટી રેશિયો મેક્સિમમ 10 મે બી ઓબ્ટેન. સારામાં સારો વેલોસિટી રેશિયો છે તે મેળવી શકાય છે અપ ટુ 10. ધ વેજિંગ એક્શન ઓફ ધ બેલ્ટ ઇન ધ ગ્રુવ gives high value of limiting ratio of tensions. Therefore, the power transmitted by V belt is more than flat belts for the same coefficient of friction. એટલે વી બેલ્ટ અને ફ્લેટ બેલ્ટનો જો કોફિશિયન્ટ સરખો હોય તો કમ્પેરેટિવલી વી બેલ્ટ છે એ ફ્લેટ બેલ્ટ કરતાં વધારે પાવર ટ્રાન્સમિટ કરી શકશે. અને બીજા પણ પરિબળો છે, આર્ક ઓફ કોન્ટેક એન્ડ ઓલોવેબલ ટેન્શન ઇન ધ બેલ્ટ્સ. એટલે 3 પરિબળો જો સરખા હોય તો સેમ બેલ્ટ પણ ક્રોસ સેક્શન અલગ હોય તો એ પ્રમાણે આપણને વી બેલ્ટની અંદર વધારે ફેસિલિટી મળે છે. લાસ્ટ છે, ધ વી બેલ્ટ મે બી ઓપરેટેડ ઇન આઇધર ડાયરેક્શન વિથ ટાઇટ સાઇડ ઓફ ધ બેલ્ટ એટ ધ ટોપ ઓર બોટમ. ધ સેન્ટર લાઇન મે બી હોરિઝોન્ટલ, વર્ટિકલ ઓર ઇન્ક્લાઇન્ડ. એટલે કોઈપણ પોઝિશન ઉપર વી બેલ્ટ ડ્રાઈવ છે તે કામ કરી શકે, હોરિઝોન્ટલ હોય, વર્ટિકલ હોય કે ઇન્ક્લાઇન્ડ હોય. તે એફિશિયન્ટલી વધારે પાવર ટ્રાન્સમિટ કરવા માટે આપણે તેનો યુઝ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.